હાલ અંબાલાલ પટેલે ખૂબ જ દુઃખદ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે અને 10-11 મે સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા છે। 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે। 3 મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગમાં ભારે પવન ફૂંકાશે અને બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। આ આંબાના મોર ખરવાથી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે અને હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે। આ રાજકોટ, અમદાવાદમાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમી અને હીટવેવને લઈને આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે। આ સૂર્યના પ્રકોપના કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે અને અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।